સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો હતો. ગીતાનગર પૂના ગામ સુરત ખાતે રહેતા અને મૂળ ઉપલેટા જિલ્લો રાજકોટના વતની અંગદાતા શ્રી પરેશભાઈ કિશનભાઈ કપુપરા વ્યવસાયે ડાયમંડ વર્કર તારીખ 12/2/2026ના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજનો અને સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડૉક્ટરની ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીને મગજના ભાગમાં હેમરેજ હોવાનું માલુમ પડેલ જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવી હતી. સઘન સારવાર બાદ તારીખ 26/2/2026ના રોજ ડૉક્ટર ગૌરવ રૈયાણી, ડૉક્ટર હિતેશ ચિત્રોડા, ડૉક્ટર નીરવ સુતરિયા, ડૉક્ટર હરેશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રેન ડેડ જાહેર થતાં જ ડૉક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તાલાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવનદીપની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરિવારજનો પૈકી માતા હેમીબેન કપુપરા, પત્ની દિવ્યાબેન, દીકરો શ્રુત અને કઝિન ભાઈઓ બનેવીઓ સાથે વિસ્તૃત ચર્ચા દરમિયાન માતા હેમીબેને કહેલ શબ્દો અત્યંત સ્પર્શક હતા. મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો. દુઃખની આ ઘડીએ પત્ની દિવ્યાબેન, પુત્ર શ્રોત, માતાશ્રી તથા તમામ પરિવારજનો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને અંગદાન માટે સંમતિ પણ આપવામાં આવી હતી. આ અંગદાન અંતર્ગત લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું, જે થકી કુલ 6ને નવજીવન મળશે. અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિનશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપુપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી, વીએચપી સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં